હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ દૂધપાક। તો દૂધપાક આપણે નવી રીતથી બનાવીશું, જેથી આપણો દૂધપાક જલ્દી 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય। તો જોઈએ કેવી રીતે બનાવીશું। દૂધપાક આપણે કુકરમાં બનાવવાનો છે, તો તેના માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે। તો કુકરમાં આપણે બ્રશની મદદથી ઘી લગાવી દઈશું, જેથી આપણું દૂધ નીચે બેસી ના જાય અને દૂધ ઉભરાશે પણ ઓછું। હવે કુકરને ગેસ ઉપર મૂકી તેમાં આપણે દૂધ એડ કરીશું। તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે। તો દૂધ આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે, જેથી આપણો દૂધપાક સરસ ક્રીમી અને જલ્દી ઘટ થઈ જાય। હવે દૂધ ગરમ થાય એટલે આપણે તેમાં ચોખા એડ કરવાના છે। તો આપણું દૂધ સહેજવાર ગરમ થઈ ગયું છે। મેં અહીંયા 1 મુઠ્ઠી ચોખાને 10 થી 12 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા, તો તેને દૂધમાં એડ કરી દેશું અને હવે કુકર બંધ કરી દેશું અને વાલ વિસલની જગ્યાએ ઘી લગાવી દેવાનું છે, જેથી આપણું દૂધ ઉભરાય નહીં અને વધારે બહાર ના નીકળે। આપણે કુકરમાં 3 થી 4 વિસલ કરવાની છે। વિસલ સહેજ ઊંચી થાય એટલે તેને હાથથી પ્રેસ કરી દેવાની છે। તો આપણી 3 થી 4 વિસલ થઈ ગઈ છે, તો આપણે કુકર ખોલીશું। આપણે જોઈ શકીએ છીએ કે દૂધનો કલર પણ બદલાઈ ગયો છે અને ચોખા પણ ચડી ગયા છે। તો હવે તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે। તો આપણે મેં અહીંયા બીજા વાસણમાં લઈ લીધું છે। હવે તેમાં ખાંડ એડ કરીશું। અહીંયા આપણું દૂધ 1 લીટર હતું, તો મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લઈ શકો છો, અથવા આનાથી ઓછી પણ લઈ શકો છો। હવે બરાબર મિક્સ થઈ જાય ખાંડ એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખવાના છે। મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલી ચારોળી લીધી છે, તેને એડ કરી દઈશું। બદામને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી, તેને ચોપ કરી લઈશું। ઉપરથી છાલ કાઢીને તો તે લઈ લીધી છે। પિસ્તા લીધા છે, તેને ચોપ કરી દીધા છે અને તે એડ કરી દીધા। સ્વાદ પ્રમાણે એલચી પાવડર અને જાયફળને ખમણી લેશું। હવે બધું બરાબર મિક્સ કરી દેશું। અહીંયા આપણે ખાંડ ઓગળી જાય અને દૂધ થોડું ઉકળે ત્યાં સુધી દૂધપાકને ગેસ ઉપર રાખવાનો છે। તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, જેથી ઉપર તર ના વળી જાય। ઘણા લોકો દૂધપાકમાં મિલ્ક પાવડર અને કેસર પણ એડ કરતા હોય છે, જેથી દૂધપાકનો કલર બદલી જાય અને દૂધ એકદમ ઘટ થઈ જાય। પણ મેં અહીંયા ઓરિજિનલ વ્હાઇટ કલર જ રાખ્યો છે અને મને એકદમ ઘટ દૂધપાક નથી ગમતો, કે જેનો ટેસ્ટ બાસુંદી જેવો આવે। તો તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક સરસ એકદમ ટ્રેડિશનલ લાગે છે, પણ ફક્ત આપણે તેને નવી રીતથી કર્યો છે, જેથી જલ્દી બની જાય। તો આપણો દૂધપાક ઘટ થઈ ગયો છે, તો હવે આપણે તેને વાટકામાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કે જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો દૂધપાક બન્યો છે। તો તમને પણ મારી આ નવી રીતથી દૂધપાક બનાવવાનું ગમ્યું હોય તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ